આગલા વિડીયોની મિત્રો વાત કરીએ તો લગભગ 17 દિવસને 19 કલાક થઈ ગયા છે અને આજે હું જ્યારે વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું ત્યારે કહેવાનો મતલબ મારો એવો છે કે આજ સુધી વિડીયો ન નાખવાનું કારણો ઘણા બધા છે અને એ કારણો કદાચ તમારી જો ડિસ્કસ કરવામાં સમય પણ લાગી શકે છે, પણ મેન જે રીઝન હતું એક જ રીઝન હતું કે જે ગૃહ ઉદ્યોગની આપણે વાત કરવાના હતા અને જે લોકો ગૃહ ઉદ્યોગ કરે છે અને કઈ રીતના કરે છે અને કઈ રીતના પ્રોફિટ એટલે કે એ લોકો સારો એવો પૈસો કમાય છે એ ટોટલી ડિટેલ હું તમને જે જણાવવાનો હતો એ કદાચ હું મારા પર્સનલ જે કંઈ કામો છે એમાં કલેક્ટ ના કરી શકવાના કારણે આ વિડીયો લોંગ ટાઈમ પછી નાખી રહ્યો છું. વેલ મિત્રો, આજના એપિસોડમાં પણ એક એવી સરપ્રાઈઝ વાત તમને કરવાનો છું કે જેથી કરી અને આપણું જે કંઈ ગૃહ ઉદ્યોગ તરફનું જે કંઈ સફળ છે, ગૃહ ઉદ્યોગ વિશે જાણવાના છીએ અને જે કંઈ નાના નાના ગામડા લેવલે ચાલતા ધંધાઓ જે કંઈ છે એના વિશે જે કંઈ માહિતી આપણે મેળવવાના છે એમાં આપણને ઘણી બધી મદદગાર એટલે કે હેલ્પફુલ થવાની છે અને એ જે સરપ્રાઈઝ છે એ હું તમને વિડીયોમાં કોઈ પણ જગ્યાએ જણાવવાનો છું. તો આજના એપિસોડની ફટાફટ શરૂઆત કરીએ. જે કંઈ ગૃહ ઉદ્યોગ કે જે કંઈ બિઝનેસની આપણે વાત કરવાના હતા ઓલરેડી કે જે ગામડા લેવલે ચાલે છે અને લોકો કઈ રીતના કમાય છે, એમાં કેટલું કમિશન કે કઈ રીતના ટોટલી જે કંઈ ડિટેલ હું તમને જણાવવાનો હતો એ ક્યાંક ને ક્યાંક મારા માટે એક ચેલેન્જ રૂપ થઈ પડી છે. કારણ કે મારા જે કંઈ પર્સનલ જે કંઈ પ્રોબ્લેમો કહું, મારું જે કંઈ પર્સનલ લાઈફ કહું, એમાંથી મિત્રો ખરેખર હું આજ સુધી સમય કાઢવામાં બિલકુલ નાકામયાબ રહ્યો છું અને એના કારણે કોઈ પણ જે કંઈ ગૃહ ઉદ્યોગ કરે છે, જે લોકો સ્મોલ બિઝનેસ કરે છે એ લોકોની મુલાકાત હું એટલે કે ઇન્ટરવ્યૂ નથી લઈ શક્યો અને એના કારણે હા મિત્રો, એના જ કારણે હું તમારા સુધી વિડીયો પહોંચાડવામાં ઘણો બધો લેટ પડ્યો છું. અને આજના મિત્રો જે કંઈ આજના વિડીયોમાં જે કંઈ હું તમને સરપ્રાઈઝ જણાવવાનો છું એ સરપ્રાઈઝ એવી છે મિત્રો કે જે તમને ગૃહ ઉદ્યોગ કે જે કંઈ સ્મોલ બિઝનેસોની હું તમને વાત કરવાનો છું કે જે વ્યક્તિઓ જોડે હું કરાવડાવવાની એક ઈચ્છા ધરાવું છું કે જે તમને મેં વાત કહી છે કે પ્રોમિસ કર્યું છે એ પ્રોમિસનું ક્યાંક ને ક્યાંક 5-10% હું સક્સેસ રહ્યો છું એવું 100% તમને જણાવીશ કે કઈ રીતના. હવે જે કંઈ ગૃહ ઉદ્યોગો વિશે આપણે મુલાકાત કરવાના હતા કે જે લોકો એક મહિલા મંડળ લઈને, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, એક ઇમ્પોર્ટન્ટ મતલબ કહેવાય એવી વાત છે કે જે કંઈ મહિલા મંડળો છે અને એના માધ્યમથી જે લોકો આજે એક રોજગારી ઊભી કરી રહ્યા છે અને જે કંઈ સ્ત્રી કહેવાય એક ગામડા લેવલે પોતાની પગભર થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક એ લોકો ઘણી બધી હેલ્પ કરી રહ્યા છે અને એ હેલ્પ આપણે પણ જાણતા નથી. કારણ કે આજના જે કંઈ મીડિયા લેવલના ટાઈમમાં ઘણા બધા સમાચારો પ્રકાશિત થતા હોય છે, પણ અત્યારે એટલો બધો ફુગાવો મતલબ થઈ ગયો છે કોઈ પણ લેવલે જોવા જઈએ એટલે કે મીડિયા પર જોતા હોઈએ છે તો આવા અવનવા સમાચાર ઘણા બધા એવા આવતા હોય છે કે જ્યાં જાણવા યોગ્ય સમાચાર સિવાય બાકીના બધા સમાચારો એક વ્યૂ માટે, એ લોકોની ટીઆરપી વધારવા માટે ઘણા બધા જે કંઈ સંદેશને લગતા છે, મતલબ જે કંઈ સમાચાર પત્રો છે કે સમાચાર ચેનલો છે આવા સમાચારો પ્રકાશિત નથી કરતી કે જે આપણને લાઈફમાં કોઈ પણ જગ્યાએ હેલ્પફુલ થાય. તો આવા જે કંઈ સંદેશાઓ જે કંઈ છે કે જે એક વ્યક્તિની મુલાકાત લઈ અને આપણે નવું જાણી શકીએ કે આપણી લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરી શકીએ કે બે પૈસા કમાવા માટેની આપણી જે કંઈ ઉત્સુકતા છે એ પૂરી થઈ શકે, અથવા તો એવું કહી શકો કે એમને જોઈ અને આપણને ગામડા લેવલની વ્યક્તિ જો આગળ વધતી હોય તો એ લોકોને એક પ્રેરણારૂપ આપણને પ્રેરણા મળી રહે એ માટેની કોશિશ ઘણા બધા લોકો કરતા હોય છે, પણ એવા સમાચારો આપણા સુધી પહોંચતા નથી હોતા. તો એમાંની જે કંઈ મારી કોશિશ છે એ તમે જોઈ શકો છો કે જે કંઈ એક માઇક છે, વાયરલેસ માઇક છે કે જેને બ્લૂટૂથ માઇક કહો, એ માઇક હું સ્પેશિયલી ખાલી જે કંઈ મિત્રો એવું કહેવાય ને કે જે લોકો મતલબ કોઈનું ઇન્ટરવ્યૂ લઈ યા તો કોઈ વ્યક્તિ જોડે વાત કરી અને જે લોકો મતલબ એક રેકોર્ડ કરતા હોય છે અને એ સમાચાર મતલબ એક યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાની મારી જે કંઈ કોશિશ ગણો કે જે પણ ગણો એના માટેનું જે કંઈ રોકાણ હોય મિત્રો એ મેં ઓલરેડી કર્યું છે અને એના માટે જ કર્યું છે. કારણ કે તમે પણ કલ્પના કરી શકો છો કે એની સિવાય આનો બીજો કોઈ ઉપયોગ નથી કે જે કોઈ વ્યક્તિ જોડે વાત કરી હોય તો એનો જે કંઈ વોઇસ છે ક્લિયર તમારા સુધી પહોંચે, હું એને સમજી શકું ને આજુબાજુની જે કંઈ ઘોંઘાટી વાતાવરણ હોય છે એનો જે કંઈ નોઇઝ છે, જે કંઈ અવાજ છે એક્સ્ટ્રા કે જે આપણને બિનઉપયોગી હોય છે એ એમાં ના આવે વિડીયોમાં, એટલે કે જે કંઈ વિડીયોની ક્વોલિટી છે એ બિલકુલ સુંદર રીતે તમારા સુધી પહોંચે એ માટે મેં ટ્રાય ઓલરેડી શરૂઆત તો કરી ચૂક્યો છું મિત્રો. પણ છતાં પણ બિલકુલ ટાઈમ ખરેખર અત્યારે ખેતીનો સમય અને સમાજના કામોને લઈ કદાચ હું સમય નથી ફાળવી શક્યો એ માટે દિલથી હું માફી પણ ચાહું છું. અને હવે પછીનો શોર્ટ ટાઈમમાં બિલકુલ ઓછા ટાઈમમાં એક એવો વિડીયો કે જે ગૃહ ઉદ્યોગોને લઈ અને તમારા જીવનમાં કંઈક પ્રેરણા પૂરી પાડે એ માટેની મારી કોશિશ 100% રહેવાની છે અને ટૂંક સમયમાં 1-2 દિવસમાં જ વિડીયો આપણાથી જ મતલબ જે કે હું જે કંઈ લાભ લેવાનો છું એટલે કહેવાનો મતલબ કે જે કંઈ સંસ્થાઓ છે અને સંસ્થા જોડેથી આપણને જે કંઈ 50%માં જે પણ ફાયદે વસ્તુ મળે છે અને એ આપણને ઉપયોગી કઈ રીતના થઈ શકે, જે આર્થિક રીતે, સામાજિક રીતે કે આપણા જીવનના ઉત્થાન માટે એટલે કે જીવનમાં આગળ વધવા માટે, એ ટોટલી ડિટેલ હું તમને 1-2 દિવસમાં પ્રોવાઈડ 100% કરવાનો છું. તો વેલ મિત્રો, આજના વિડીયોનો એન્ડ આ જગ્યાએ કરીએ કારણ કે લોંગ ટાઈમથી વિડીયો ના મતલબ તમારા સુધી ના પહોંચ્યો
હોવાના કારણથી આજે એક વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચવાની એક કોશિશ કરી રહ્યો છું. તો આ કોશિશ જો તમને યોગ્ય લાગે તો એક લાઇક જરૂરથી કરજો અને દરેક જે કંઈ તમારો ફ્રેન્ડ સર્કલ હોય કે જે પણ લાગતા વળગતા મિત્રો હોય, કારણ કે ટૂંકમાં કહેવા જાઉં તો આપણે જે કંઈ વિડીયો બનાવવાના છીએ એક વ્યક્તિને મદદરૂપ થાય, હેલ્પફુલ રહે, એની લાઈફમાં કંઈક વેલ્યુ એડ થાય એ માટે જ વિડીયો બનાવવાના છીએ, ના કે પછી પોતે પૈસા કમાવા માટે. તો દરેકના જીવનમાં ઉપયોગી થાય એવો વિડીયો હવે પછીની દરેક મારી કોશિશ એવી જ રહેશે કે દરેકના જીવનમાં ઉપયોગી થાય. તો જેટલું બને એટલું આ વિડીયો મતલબ જે કંઈ છે એક વિડીયોના માધ્યમથી આપણે દરેક તમારા મિત્રોને મળીશું કે દરેક બેરોજગારને કે જે લોકોને જીવનમાં પૈસાની જરૂરિયાત છે ને એ લોકોના જીવનમાં પૈસાની મતલબ હેલ્પ આપણે પૈસા આર્થિક રીતે ના કરી શકીએ પણ એક કામની દ્રષ્ટિએ કામ રૂપે કરી શકીએ મદદ. એ માટે આ વિડીયો 100% વ્યક્તિઓને શેર કરજો કે દરેક તમારા મિત્રોને કરજો, તમારા જે પણ ગ્રુપો છે એમને શેર કરજો, જેથી કરીને આવનારો જે કંઈ વિડીયો છે એ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે અને એને આપણે એક શબ્દરૂપી પ્રેરણારૂપી મદદ 100% કરી શકીએ. તો વેલ મિત્રો, આવતા વિડીયોમાં ફરીથી નવા કંઈક માહિતી અને પ્રોગ્રામ સાથે ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.